અધૂરા મહિને જન્મેલા નવજાત બાળકો તથા જે નવજાતની માતાની દૂધ ન બનતું હોય તેવી માતાઓ બાળકોને પાવડરનું દૂધ આપવા મજબૂર બને છે। જો કે આવા બાળકોને હવે પાવડરવાળું દૂધ પીવામાંથી મુક્તિ મળશે, કારણ કે ભાવનગરમાં ખાસ મધર્સ મિલ્ક બેંક શરૂ કરાઈ છે, જ્યાં સ્વસ્થ માતાઓના દૂધનું કલેક્શન કરવામાં આવે છે। ચકાસણી બાદ આ દૂધને ખાસ પદ્ધતિથી સાચવવામાં આવે છે અને જરૂરિયાત પ્રમાણે નવજાત બાળકોને આપવામાં આવે છે। માતાનું દૂધ અમૃત સમાન ગણાય છે, ત્યારે ભાવનગરમાં રોટરી ક્લબ દ્વારા ખાસ અમૃતાલય મધર્સ મિલ્ક બેંક બનાવીને સમસ્યાના સમાધાનના પ્રયાસ કરાઈ રહ્યા છે। એપ્રિલ 2024માં શરૂ થયેલી આ મિલ્ક બેંકમાં અત્યાર સુધીમાં 26 માતાઓએ સમયાંતરે 50 લીટર જેટલું દૂધ ડોનેટ કર્યું છે, જેમાંથી બેંક દ્વારા 46 લીટર દૂધ જરૂરિયાતમંદ નવજાત શિશુઓને નિઃશુલ્ક પહોંચાડવામાં આવ્યું છે। આ દૂધ આપ્યા બાદ અધૂરા મહિને જન્મેલા બાળકોનો વિકાસ પણ સારો થયો હોવાનો દાવો કરાઈ રહ્યો છે। સ્વસ્થ માતાઓ પાસેથી અહીં સેન્ટર પર જ દૂધ ડોનેટ કરવાની વ્યવસ્થા છે, અથવા તો કોઈ માતા ફોનથી જાણ કરે તો મિલ્ક બેંકના સભ્યો ઘરે જઈને માતાના દૂધનું ડોનેશન સ્વીકારે છે। આ પ્રકારે એકત્ર કરાયેલા દૂધની ચકાસણી કર્યા બાદ તેને પાશ્ચરાઇઝ્ડ કરીને ખૂબ નીચા તાપમાનમાં સાચવવામાં આવે છે, જેના માટે વિશેષ મશીન પણ વસાવાયા છે। રોટરી અમૃતાલય એટલે જે માતાઓને અધૂરા મહિને બાળક જન્મે છે એમને એનઆઈસીયુમાં રાખવા પડતા હોય છે અને એ બાળકને પાવડરના દૂધ આપવા પડતા હોય છે। એનું એક અમે સર્ચ કરી અને સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રોટરી અમૃતાલય મધર્સ મિલ્ક બેંક શરૂ કરી અને આખા એશિયામાં જે એવી પહેલી મિલ્ક બેંક છે કે જેમનું કોઈ હોસ્પિટલ સાથે ટાઈઅપ નથી, ઇન્ડિવિજ્યુઅલ છે। અને એપ્રિલ 2024થી અત્યાર સુધીમાં અલગ અલગ 26 માતાઓએ થઈ અને સમયાંતરે 50 લીટરથી વધુ દૂધનું ડોનેશન આપેલું છે। જે માતાઓ સ્વસ્થ અને નિરોગી છે તે લોકો પોતાના જન્મેલા બાળક સિવાય વધારાનું દૂધ અહીંયા ડોનેશન આપતી હોય છે અને એમાં એમના બાળકને દૂધ કંઈ ઓછું થતું નથી। અને જે એનઆઈસીયુમાં રહેલા બાળકોને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર અમે મિલ્ક પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, જે એપ્રિલ 2024થી અત્યાર સુધીમાં 46 લીટર જેવું દૂધ અમે ડોનેશન આપેલું છે। આ સંપૂર્ણ પ્રક્રિયા એક યુરોપથી ઇમ્પોર્ટ થયેલી મશીનરી જેવી કે પેસ્ચ્યુરાઇઝિંગ મશીન, લેમિનાર એરફ્લો, ફ્રીઝ, ડીપ ફ્રીઝ, -થી -20 ડિગ્રી સુધી અને 3 કલાકની પ્રોસેસ પછી એ મિલ્કને સ્ટોર કરવામાં આવે છે। જે માતાઓને ડોનેશન આપવું હોય તે અહીંયા આવીને પણ ડોનેશન આપી શકે છે, અથવા તો ફોન કરે તો અમારો અહીંથી જે સ્ટાફ છે એ એમના ઘરે જઈને પણ દૂધનું ડોનેશન સ્વીકારે છે। તો મારી માતાઓને નમ્ર અરજી છે કે પોતાનું વધારાનું દૂધ ડોનેટ કરે તો તાજા જન્મેલા એનઆઈસીયુના બાળકોને આ દૂધ મળવાથી તેમનું વજન 800 ગ્રામથી 1 કિલો હોય છે, તો તેમને આ દૂધ મળવાથી અમને આ છેલ્લા 1 વર્ષમાં એ લોકોના એવા અભિપ્રાયો મળ્યા છે કે એમનું વજન બી ઝડપથી વધે છે, એમને એનઆઈસીયુમાંથી રજા પણ તરત મળે છે અને એમનો ખર્ચો બચે છે, કારણ કે એનઆઈસીયુમાં રાખવાનો એમને ખર્ચો વધારે લાગતો હોય છે। તો નમ્ર માતાઓને અપીલ છે કે વધારેમાં વધારે આ મેસેજ સ્પ્રેડ કરે અને લોકોને દૂધ ડોનેશન દેવા માટે પ્રેરે। આ માટે લગભગ 26 લાખ રૂપિયાની મશીનરીનું CSR ડોનેશન ભાર ડ્રગ એન્ડ કેમિકલ તરફથી મળેલ છે અને નિભાવનો ખર્ચ રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા કરવામાં આવે છે।